तो मित्रों घणा मित्रों एवो प्रश्न है, एवो बधानी कमेंट आवे छे कि तमे यूट्यूब में केम व्लॉग नहीं मूकता। तो घणा मित्रों एवो प्रश्न है। तो मित्रों आपणे यूट्यूब ની અંદર थोड़ी प्रॉब्लम થઈ ગઈ હતી। यूट्यूब में આપણે સ્ટ્રાઇક આવી ગઈ હતી અને થોડી આપણું રીઝન હતું વિડિયો નહોતો નાખવાનું અને થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી, એટલા માટે હું વિડિયો નહોતો નાખતો। એટલે ઘણા મિત્રો એવું ફોન કરીને કહેતા અને કમેન્ટ પણ કરતા કે તમે વિડિયો કેમ નથી નાખતા, વ્લોગ કેમ નથી બનાવતા તમે। તો એનું એક કારણ હતું મિત્રો, અને સ્ટ્રાઇક આપને સ્ટ્રાઇક આપી હતી યુટ્યુબ વાળાએ, એટલા માટે હું વિડિયો નહોતો નાખતો। શોર્ટ વિડિયો હું નાખતો જ તો પણ લોંગ વિડિયો નહોતો નાખતો। તો એનું એક કારણ હતું, યુટ્યુબ માં આપણે સ્ટ્રાઇક આવી, અત્યારે એ સ્ટ્રાઇક વહી ગઈ છે, એટલે હવે વિડિયો આપણો આવશે, વ્લોગ સરસ મજાના આવતા રહેશે। અને કોમેન્ટમાં તમે લખતા રહેજો તમે અમારા વ્લોગ નિહાળો છો, એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો, હું આભાર માનું છું મિત્રો બધાનો તમારો। તો બસ આપણા વિડિયો તમે જોતા રહેજો અને કોમેન્ટમાં લખતા રહેજો અને આપને સપોર્ટ કરજો મિત્રો। આપણે તમારા બધાની સપોર્ટની આપણે ખાસ જરૂર છે અત્યારે, તો અમને સપોર્ટ કરજો। જય મહાદેવ, હર હર મહાદેવ। મિત્રો કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં હશો। તો આજે મિત્રો આપણે લઈને આવી ગયા છે એક નવો વિડિયો। કેટલા સમયથી આપણે વિડિયો નાખ્યો નહોતો મિત્રો, તો આજે આપણે આવી ગયા છે નવો વ્લોગ લઈને તમારા બધા માટે। તો આજે શ્રાવણ માસનો આપણે પહેલો સોમવાર બેસી ગયો છે, તો આપણે આજે આવ્યા છીએ નાનીમાળ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા। આપણે સરસ મજાની જગ્યા છે નાનીમાળ ગામમાં, આપણે ત્યાં જવાનું છે ને 12 જ્યોતિર્લિંગ મહાદેવ છે આપણે, તો 12 મહાદેવના દર્શન કરવાના છે। તો તમને એ જગ્યા બતાવું કઈ રીતનું છે ને આપણે ઇતિહાસ જાણીએ બધો। તો બન્યા રહેજો આપણે વિડીયોની અંદર ઠેઠ લગી। હર હર મહાદેવ કદભાઈ। તો મિત્રો આપણે જાવી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવી અને તમને બધાને દર્શન કરાવી। અને આપણી સાથે છે આપણા ફ્રેન્ડ જોઈ શકો, અજયભાઈ છે ને આપણે જીતરાજભાઈ છે। તો ત્રણે આવ્યા છીએ એમણે, અને 12 જ્યોતિર્લિંગ મહાદેવના દર્શન કરાવું તમને। તો ઠેઠ લગીને વિડીયોની અંદર રહેજો। સરસ મજાની જગ્યા છે, આપણે ના જેને ઇતિહાસ જાણીએ બધું કેવી રીતની જગ્યા છે। તો ચાલો ના જઈએ અને મળવી ના પાછું। જોઈ શકો છો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે વિજયગીરી બાપુના આશ્રમની અંદર, અને અહીંયા આપણે 12 જ્યોતિર્લિંગ મહાદેવ આવેલા છે। 12 જ્યોતિર્લિંગ મહાદેવના મંદિર છે। તો સંપૂર્ણ તમને જાણકારી આપું, અહીંયા દર્શન કરાવું। તો બને રહ્યો આપણા વ્લોગની અંદર। હર હર મહાદેવ। તો જોઈ શકો છો મિત્રો, આ છે પેલું મંદિર, જોઈ શકો છો તમે। ચાલો દર્શન કરવીએ। અને મંદિરનું કામ અત્યારે શરૂ છે, જોઈ શકો છો તમે। અને આપણે આ મહાદેવનું નામ છે કેદારેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ। અત્યારે મંદિરનું કામ શરૂ છે, જોઈ શકો છો તમે। ત્યાર પછી છે આપણે બીજા મહાદેવ, ધુમેશ્વર મહાદેવ। બધા મંદિરની અંદર અત્યારે કામ શરૂ છે। ત્યાર પછી છે આપણે ત્રીજું મંદિર, ત્રંબકેશ્વર મહાદેવ। કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મહાદેવ। તો મિત્રો પાંચમું મંદિર છે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ। હર હર મહાદેવ। અત્યારે અમે મંદિરની ફેરા ફરી રહ્યા છીએ। ત્યાર પછી છે આપણે રામેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ। પછી આપણે આ છે ભીમેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ।
તો બધા મંદિરની અંદર કામ ચાલુ છે. અહીંયા ગણપતિ દાદા બેઠા છે. જય ગણપતિ દાદા. અહીંયા બજરંગબલી. જય બજરંગબલી. ત્યાર પછી છે મિત્ર આપણે વેગનાથ મહાદેવ. તો મિત્રો આ છે આપણે ઓમકારેશ્વર મહાદેવ. બધા મંદિરની અંદર કામ ચાલી રહ્યું છે મિત્રો. હર મહાદેવ. ત્યાર પછી છે મહાકાલ જ્યોતિર્લિંગ. મલ્લિકાર્જુન. આ છે આપણે સોમનાથ જ્યોતિર્લિંગ મહાદેવ. જોઈ શકો છો આપણે સૌરાષ્ટ્રમાં 2 મહાદેવના જ્યોતિર્લિંગ આવેલા છે. એક નાગેશ્વર અને આપણે બીજા સોમનાથ જ્યોતિર્લિંગ મહાદેવ. જોઈ શકો છો તમે મિત્રો આ સોમનાથ જ્યોતિર્લિંગ મહાદેવ છે. હર હર મહાદેવ. તો મિત્રો આપણે બધાય 12 જ્યોતિર્લિંગ મહાદેવના દર્શન કરાવ્યા તમને બધાને. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો બધાય. અને આજે શ્રાવણ માસ બેસી ગયો છે મિત્રો. તો શ્રાવણ માસથી બધા મિત્રોને આપણા યુટ્યુબ મિત્રોને હાર્દિક મારા તરફથી શુભેચ્છા આપું છું મિત્રો. જો અમારા મિત્રો એ દર્શન કરી રહ્યા છે. અને બધા મંદિરની અંદર મિત્રો અત્યારે ઓલરેડી કામ શરૂ થઈ ગયું છે. થોડાક સમયમાં બધું મંદિરનું કામ પૂરું થઈ જશે. સરસ મજાની જગ્યા છે મિત્રો. એકવાર અવશ્ય મુલાકાત લો. કૈલાસધામ નાની માં આપણે પાલીતાણા તાલુકો છે એની અંદર આપણે આવેલું છે. પાલીતાણાથી લગભગ આપણે 12-13 કિલોમીટર જેવું થતું છે અંદાજે. જોઈ શકો છો મિત્રો કુદરતી નજારો. કુદરતી આ બાજુ વાડી છે અને વાડીની અંદર જ આપણે મંદિર આવેલા છે બધા 12 જ્યોતિર્લિંગ મહાદેવ. તો એકવાર અવશ્ય દર્શન કરવા અને મુલાકાત લો જગ્યાની. અને આ બાજુ આપણે જોઈ શકો છો શેત્રુંજી પર્વત દેખાઈ રહ્યો છે. શેત્રુંજી ગિરનાર આપણે ડુંગરો. તો ખૂબ સરસ જગ્યા છે મિત્રો. એકવાર અવશ્ય મુલાકાત લેજો. અહીંયા છે મિત્રો ખોડિયારમાંનું મંદિર. સરસ મજાનું મંદિર છે. જય માં ખોડિયાર. અને બાજુમાં છે આપણે જોઈ શકો છો તમે.
વિજયગીરી બાબુ. હે ભોળાનાથ. જય વિજયગીરી બાબુ. બાજુમાં જો કૂવો પણ છે અહીંયા, ત્યારે ફૂલ ભરેલો છે આખો. ત્યાંનું વાતાવરણ બહુ મસ્ત છે. તો મિત્રો ખાસ જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. અને સરસ મજાનો વિડીયો મિત્રો હું લાવ્યો છું. 12 જ્યોતિર્લિંગ મહાદેવના આપણે દર્શન કરાવ્યા છે. અને અત્યારે મંદિરનું કામ શરૂ છે એટલે વિડીયો હરખો નથી આવ્યો. તો આપણે મંદિર પાછા બધા કમ્પ્લીટ બની જાય, અત્યારે બધું કામ અંદર શરૂ છે એટલે બધું કમ્પ્લીટ થઈ જાય પછી પાછો એક વિડીયો નાખશું આપણે કૈલાસધામ નાનીમાળનો. અત્યારે વિજયગીરી બાપુની બધી માહિતી તમને આમાં આપી છે અને સરસ મજાનો વિડીયો બન્યો છે. તો વિડીયો જોજો, બધા શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો કોમેન્ટમાં. જય મહાદેવ.